ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા નવા દાખલા સાથે મનીષ સુંજર આપની સમક્ષ હાજર થયો છે. સંભાવના પ્રકરણ આપણે છેલ્લે દાખલા ગણી રહ્યા છીએ મિત્રો. એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ. કાગજ अपनी किस्मत से उड़ता है, कागज अपनी किस्मत से उड़ता है, लेकिन पतंग अपनी काबिलियत से. इसलिए किस्मत साथ दे या ना दे, लेकिन काबिलियत जरूर साथ देती है મિત્રો. સારો વિદ્યાર્થી મિત્રો, જો આ દાખલો આપણે જોઈ લઈએ. ઓકે મિત્રો, અહીંયા 1 થી 40 અંક લખેલી મુદ્રિત ટિકિટોના એક થેલામાંથી યાદચ્છિક રીતે એક ટિકિટ ખેંચવામાં આવે છે. એટલે એનો અર્થ કુલ પરિણામોની સંખ્યા તો કેટલા થઈ? 40 થયા. બરોબર, એ તો આપણને ખ્યાલ પડી જાય. પણ અહીંયા એક 5નો ગુણિત, આ એક શબ્દ ખૂબ અગત્યનો છે. 5નો ગુણિત મિત્રો, જો આ એક શબ્દ શા માટે હું તમને વારંવાર કહું છું કે ભાઈ 5નો ગુણિત જે હોય, જો 5નો ગુણિત શબ્દ એનો અર્થ સમજી લો. 5નો ગુણિત, બરાબર, 5નો ગુણિત એટલે કે ભાઈ 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 5 પચો 25. બરાબર, એટલે 5નો ગુણિત હોય તો 5નો ઘડિયો કયો બોલવાનો? 5નો ઘડિયો બોલવાનો. શું બોલવાનું? 5નો ઘડિયો. આ એક સમજવાની વાત છે મિત્રો. રેડી? એવી રીતે 3નો ગુણિત હોય તો શું કરશો ભાઈ? 3નો ગુણિત હોય તો શું કરવાનું? 3નો ઘડિયો બોલવાનો. 3 એકા 3, 3 દુ 6, પછી 3 દાણ 30, પછી બરાબર આગળ જો જરૂર હોય તો આપણે આગળ જવાનું. 3 ગુણ્યા 10, પછી 3 ગુણ્યા 11. પણ અત્યારે આપણે આ ઘડિયો એક યાદ રાખવાનો. 5નો ગુણિત અથવા ગુણક આવો શબ્દ વાપરે. શું વાપરે? ગુણક શબ્દ પણ વાપરી શકે. 5નો ગુણક મિત્રો ખાસ સમજી લો. 3નો ગુણિત એટલે 3 એકા 3, 3 દુ 6, 3. કોઈ પણ ગુણિત શબ્દ આવે એટલે એ ઘડિયો સ્ટાર્ટ કરી દે. ઘડિયો બોલો. 2નો ગુણક અથવા ગુણિત, તો એ શબ્દ આપણે યાદ રાખવાનો છે. ઓકે મિત્રો, સારું, આપણે જોઈ લઈએ. હવે આને આપણે જવા દઈએ. એટલે આટલી વાત એક સમજી લેવાની હતી આ દાખલામાં. હવે આપણે જોઈએ. ચાલો, દાખલામાં શું કહે છે કે ભાઈ 1 થી 40 અંક લખેલી મુદ્રિત ટિકિટો છે. હાલો, ઓકે. એટલે કે ભાઈ 1 થી 40 અંક લખેલા છે. એટલે કે ભાઈ 1, 2, 3, 4, 5, 6, બરાબર. અને છેલ્લો કયો અંક છે? 40. એટલે કે ભાઈ કુલ પરિણામો કયા થયા? તેથી બરાબર, કુલ પરિણામો કેટલા થયા ભાઈ? કુલ પરિણામોની સંખ્યા ખાસ સમજો મિત્રો. અહીં કુલ પરિણામોની સંખ્યા આપણે જોઈ લઈએ. કુલ પરિણામોની સંખ્યા તો મિત્રો અહીં આપણે એરો કરી નાખીએ. ઓકે, અહીં આપણે એરો એક લઈ લઈએ મિત્રો. તો ભાઈ અહીં બરાબર અહીં કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે? 40 છે. રેડી મિત્રો? એટલે આપણું જે સૂત્ર છે એમાં છેદમાં 40 આવશે. એ જ નક્કી થઈ ગયું. હવે આપણે એને જે પસંદ કરેલ ટિકિટનો અંક કયો છે કે ભાઈ પસંદ કરેલ ટિકિટનો અંક જે છે એ કયો છે તો લખી નાખીએ. શું કરાય? પસંદ કરેલ ટિકિટ, બરાબર, ટિકિટ નો અંક 5નો ગુણિત છે.
ભાઈ 5નો ગુણિત છે એટલે કયા કયા થયા? તો ચાલો એમાં 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, સોરી 5 ચોક 20, પછી 5 5 25, 5 છક 30, 5 સત્તા 35 અને 5 અઠા 40. રેડી મિત્રો? શા માટે અહીંયા હું અટકી ગયો? કારણ કે ટિકિટ કેટલા નંબર સુધી છે? 40 સુધી. એટલે કયા એટલા અંકો થયા ને? બરાબર મિત્રો, ખાસ સમજી લો કે 5નો ગુણિત ખરો, તમે ક્યાં સુધી ગુણશો કે ભાઈ આટલી ટિકિટના નંબર જ આપ્યા 40 સુધી, તો આપણે ક્યાં અટકી જશું? જે 5નો ઘડિયો તમે બોલો, બરાબર? હવે મેં તમને કીધું ભાઈ ગુણિત પૂછાય એટલે ઘડિયો બોલવાનો, ગુણક પૂછાય 5નો ગુણક તો પણ ઘડિયો બોલવાનો છે. તો સારું, હાલો ઓકે. તો હવે અહીંયા આપણે જોઈએ શું કહીશું ભાઈ? હાલો અહીં શું કહીશું? ઘટના, આપણે ઘટના એ કહી દઈએ, ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલા થઈ? જો 1 2 3 4 5 6 7 ને 8, તો કેટલા પરિણામ થયા ભાઈ? 8 છે. ઓકે, 8 છે. ઓકે, તેથી હવે શું કરીએ આપણે? હવે આપણે દાખલો પાછા ગણી. P of A બરાબર શું થશે? હવે જો સૂત્ર તો આપણને આવડે છે. ઉપર શું આવે? ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તો ઉપર કેટલા આવશે? 8ના છેદમાં કુલ પરિણામ કેટલા છે? 40. ઓકે મિત્રો, સૂત્ર આપણે ઘણીવાર અગાઉ રિપીટ કર્યું છે, બરાબર? એટલે એ તમે પ્રેક્ટિસ કરી નાખશો. તો શું થયું ભાઈ? તેથી P of A બરાબર 4 દુ 8, બરાબર? કેટલા થયા? 4 દુ 8 અને બરાબર ને? એમ પણ કરી શકો અને 8 પંચા 40 એમ પણ કરી શકો. ઓકે, તો સારું. ઓકે મિત્રો, સોરી, આપણે એમ કરીએ, આ દાખલો અહીંયા છેદ આપણે અહીંયા જ ઉડાડી દઈએ. ઓકે મિત્રો, અહીંયા છેદ ઉડાડી દઈએ. શું થાય કે ભાઈ છેદ ઉડાડો હોય તો કેમ ઉડાડી શકીએ? ઓકે, એટલે ઇઝી પડે દાખલો. ઓકે, કે ભાઈ અહીંયા 4 અથવા 8 પંચાને 40 સીધો છેદ પણ ઉડી શકે. ઓકે, અહીંયા છેદમાં 5 ગયા, તો તેથી શું થયું ભાઈ? P of A બરાબર 1/5. ઓકે મિત્રો, તો આ રીતે પણ સરળ આમ છેદ ઉડે એમ છે. 8 પંચાને 40, પણ આ 5 ક્યાં ગયા? છેદમાં. બાળકો ઘણીવાર ભૂલ કરે, સીધા 5 જવાબ લખી નાખે. અરે ભાઈ 5 જવાબ થોડો આવે, કારણ કે છેદમાં ગયા ને 5, એટલે ક્યાં જશે? 1/5. સારું, પાછો બોક્સ કરી નાખીએ અહીંયા. ઓકે, બોક્સ આપણે કરીએ. એટલે 1/5 એવો જવાબ તમારી સમક્ષ આવે છે. એકદમ સરળ દાખલો. ખાસ મિત્રો ફરીવાર 5નો ગુણિત પૂછાય, 3નો ગુણિત પૂછાય, 2નો ગુણિત પૂછાય તો તમારે ઘડિયો સ્ટાર્ટ કરી દેવાનો છે. ઓકે, અને એ સ્ટાર્ટ કરો અને પાછું ઉપર કુલ પરિણામોમાં પણ એ અંક જ્યાં સુધી આવે ત્યાં અટકી જવાનું ને, બરાબર? એ રીતે જવાનું છે. ઓકે, થેન્ક યુ. મનીષ સંજોડિયા, નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મળશું.